એમ બદલો હા ખાલી નોટ કાચડો. સ્વાગત છે ગાઈસ તમારું મારા નવા વ્લોગની અંદર. તો અત્યારે કોઈ પ્લાન નહીં પણ જે બી છે એને બતાવશું વ્લોગ. તો જે બી કરતા હશે બતાવશું પણ એવું કોઈ નવા જૂનું તો છે નહીં, પણ તો બી વિડીયોની અંદર બન્યા રહેજો, કંઈક જોવા મળશે. તો આખો વિડીયો રહેવાનો છે લોંગ વિડીયો. તો આપણે ખેતર હતું, ખેતરમાં આવી ગયા અને જે આપણે મલ્ચિંગ કર્યું હતું એમાં અત્યારે ફૂલ વાવવાના છે. તો જે કરશું એ તને બતાવશું. તો જો આપણે મલ્ચિંગ જે હતું એ કર્યું છે. જો આ તો તમે કાલે જોયું છે વ્લોગની અંદર, પણ તો બી તમને એકવાર બતાવી દઉં. ને આપણે આ થોડી ચોળી હતી, આ બી તમે જોઈ છે. અને થોડું અમારે અહીંયા રાતે વાવાઝોડા જેવું હતું બહુ. તો તમારા જ્યાં પડ્યું હોય તો કોમેન્ટ કરજો કયા કયા ગામ પડ્યું હતું. તો ગામડાનો નજારો સવાર પડે ને કંઈક આવું જોવા મળે મસ્ત મસ્ત. કેટલું મસ્ત ફુવારા હેડે છે, એકદમ હરિયાળો હરિયાળો લાગે. ખેતરમાં આવી ગયા, ખેતરમાં આવ્યા તો અહીંયા તો બાજરી હટવાનું ચાલુ હતું મારા બીજા ખેતર. સી બાજરી વાટી તો મી નહીં ઠંડુ હે 2 વાગ્યા સુધી વાટો વાટી ચરા ચરાય 1-2 પોસવા 12 ચરાય 12 છે ગમે વાટો નહીં. આટલું જ છે ને, હવે પટી ગયું ને બસ. તાર અમે આજનો દાડી જ છો ભાઈ બહાર. ગામડાની તો વાત જ ના થાય. શું કેવું, પહેલાં તો નાના હતા ત્યારે તો સવાર પડે ને બધા દર રમવા માટે ઉડી જતા મેદાનમાં. પણ હવે તો એમ છે ને કે બધું નાની ઉંમરમાં છોકરા બધા ધંધેલા જઈ જાય. અત્યારે એવો જમાનો થઈ ગયો કે તમને 10 મિનિટનો બી ટાઈમ રમવા માટે ના મળે. અને ઓનલાઈન બધું થઈ ગયું, મોબાઈલ ને બધું, એટલે હવે તો ટાઈમ જ ના મળે. લગભગ મને ક્રિકેટ રમે 4 થી 5 વાર થઈ ગયો છે. પહેલાં તો ડેલી એક દિવસના રમવા જાય ને તો દિવસ જ ના જાય. તો જો તમે બી રમવા ગયા હોય અને આવું થયું હોય તો કોમેન્ટ કરજો. અને અમે તો ખૂબ રમવા જતા, પણ હવે ટાઈમ એવો નહીં મળતો. અને પતંગને ચડાવવાની તો સિઝન તો દિવાળીને આવી હોય ને પતંગ ચડાવવાની ચાલુ કરી દેતા. અને હવે તો ઉત્તરાયણે જતી ખબર નહીં પડતી. એટલે બધું સમયની વાત છે. ત્યાં બીજા ખેતરમાં તો બીજું ખેતર તો ખબર નથી, આ તો પટી ગયું હોય તો બસ આમાં હવે ટૂંક સમયમાં ખેતી થઈ જશે. જો આ બધું એકદમ ખાલી પડ્યું છે. જે બી હવે ટૂંક સમયમાં વાટી દેવાની છે. જો પાકી ગઈ છે પણ થોડું કામ છે એટલે વાળતા નહીં. તો ચકલા મોજ કરે છે હાલ તો. પેલી કહેવત છે કે જેટલું લેવું હોય એટલું લ્યો, પણ ચકલાના ભાગનું પડ્યું જ રહે. અને હાચુકલું વેરાય પડે એ બધું ચકલક હોય એટલે બધાને ભગવાન ફવનું ભાગનું આલી દે. કહેવત છે ચીડી હાથીને મણ હોય, ચીડીને કણ હોય, એવું બધું હેડ્યું જાય. કોણ તમે જેટલું ચકલક હોય, ગાયક હોય અને છેલ્લે વધારે તમારા ભાગમાં આવે એવું છે. એટલે ભગવાન કોઈને ભૂખ્યા ના રાખે. કરવાનું કોમ આવ્યું તો આ તૂટી ગયું, પાઇપ વળી ગઈ, તો પંચ કરવું પડશે. ચાકુ હેડે ને મસ્ત. આને બાંધી દીધું. જો હેડો આપણે પેલું હમું કરવું હોય પોતું તો નહીં આવડતું. આ પોતું આવી રીતના મારે આખો બોર ચાલુ કર્યો હવે. આખો ઘરમાં તને બોર ચાલુ મજાની ભાઈ પાછું આવે કાલનું.
મારે તો મત ના કોઈ તો આ રહ્યા હું એને વળી બોર ચાલુ કર્યો આ શું કહો શું ઊનું કરવાનું પડશે પેલા ડાયરેક્ટ છે ને પડે છે હોયો લાવતો મને નહીં ખબર આ ચૂકલું ઓવે ફ્રીજમાં પડ્યું ફ્રીજમાં પડ્યું આવ્યો બચ્ચું આવ્યું બાવડો સારું મને તો તમે ગમે એટલે અમે હેડ્યા હા અમારે ને હોતા 2-3 છે ને એ બાંધવાના છે અને પેલું કરવાનું છે આપણે જે મલ્ચિંગની પાઇપ સેટ કરવાની છે આગળ તો પગ મેલીને ફોડું પાડ્યું બગાડ્યું ચી જગ્યાએ લાવ પડશે એટલે 3 પાડો ને વધારે નહીં પડે હોલ પાડો એ મૂકેલું તો બધી દીધા હવે એક કરવાનું હવે એ શું કરો નળે આગળ જાય તો ખુલે ના થાય એવું હા બહુ કરવું પડે ફુવારા વાત ના કરવું પડે ને કે તો કરવું પડે ફુવારા પાણી ફૂલ હો વેણવા મજા ના આવે એવું બસ તમે જો પોણી વાળા અમે નહીં વેણા માર્કેટ વાળા કે પોણી વાળા અમે નહીં લે થાળામાં તો પીએ ને ઢીલું થઈ જાય તો રીતે પકવું શું પડે મારો હાથ જઈ જાય નળે પાછું કરી બેસું થોડું જો કનેક્શન થઈ રહી બંધ બટન હવે મસ્ત આવી ગયું પટ્ટાજીને અવાજ આવે ને પટ્ટીને અવાજ આવે ગાઈસ વાજુ બધા ખોજ લે તો આ લોહી એમને મોમે વાળાનો અવાજ જોવું લાજુ એ જ્યાં છોકરા ગુડ કરો તમે હો વાજુ વાજુ ગાઈસ શું કરે એમાં તમે ખોજ લી ગાઈસ ખોજ લે તો મને વાજુ એ કરું કે ભાઈ મટી ગયો નહીં કેટલા કોમેન્ટ કર્યો આજ તો વાર માર ખાસી તરહ પેલામાં ખરું તમે આ કમાવો શીખી જો ફટાફટ ગાઈસ હું મલ્ચિંગ કરતા શીખ્યો હવે કોઈને કરવું છે ને આપણે ફ્રીમાં કરી આલજો તમારા મશીન છે મારે જે લોકો મારે સપોર્ટ કરવામાં આવશે કરે યુટ્યુબમાં એને હું ફ્રીમાં કરી આલી તો સારું એમ કરી હવે આ છે ને આ પાછું આમ ગોળમાં તોડવાનું પેલા વટા ફિટ થઈ જાય એટલે થઈ ગયું ટેટ થઈ ગયું પણ થોડું થેલું પડશે એ થોડું આગળ કરો તો ચલો પાણીનું ફિટિંગ ઘણું ખરું થઈ ગયું પાણી આખો દાડ ચાલુ રાખશે ને હજુ આવે તો થાય હજુ 5-6 વાગે તમે છે ને આ બધું કરી મેં લાઈન ગણીએ મારે 68 થાય છે તમારે કેટલા થાય છે એ હોલ બધા ગણવાના હો એક બાજુના થઈ ગયો હા હવ હવે પાછું ખુલે હવે ના ખુલે હવે આમ સીધું કરો એક નળી તોડતા આવજો અમે વધારે જેઠે વધની પાઇપ હોય બધી તોડવી પડે ને કે ઓટી પડે કરો પપ્પાંગી ચાલુ કરો ભાઈ પાઇપ ભરાયેલા પાછી અમારે જેઠે ગોઠ મારવી પડશે બસ આના ઓને ઓટી પાડી આના બધવું પડશે ઉતળી નહીં આપણા ઘરે ઓલે શું કે ઉતળી ચીટી કે પકડ બધું ચાર મારશે ભાઈ જો આપણે જે કરવાનું હતું એ ફાઇનલી કરી દીધું છે અને આપણે પાણી બી ચાલુ કરી દીધું છે જો જવાનું ચાલુ થઈ ગયું જો હવે આગળ શું કામ આવે છે એ બતાવશું જો આવે છે ને આખો દિવસ પાણી હેડ છે આમાં
હાઈ રાતનું હેડેરું તારે આટલું પલળ્યું કોક પીવે છે હાલ તો પેલું હે એટલે પીવે પછી નહીં પીવે. બહાર કોઈક મહેમાન આવ્યા છે તો પપ્પાને બે વાતો કરે છે. હા મેડમ ચા મેળવા બે છે. ચા તો મેળવા પડે ને મહેમાન આવે બરોબર. અમે ને ખેતરમાં લણવા જઈશું. 8:30 આવરો પૂળા હે પૂળા થોડા લાકડી મારવાના હે કેમ કે આજ સાંજે થોડો વરસાદ જેવું હતું એટલે ફરી રાતે વરસાદ જેવું ના આવે એટલા માટે પૂળા થોડા હરખા કરી દઈએ અને સાંજે તાપડું ટોકવાનું છે તો ચલો કરી દઈએ. આવી રીતના કરવા પડે આજે છે ને તાપડું ફાડી નાખે રોપાઈ જાય ફાઇનલી. હવે કેટલા ફોન લાયા વધારે લેમ પ્રમાણે મેલો લેન પ્રમાણે મેલો પાણી પા તડકે ના જવાય કે ઈ તડકે ના જાય તડકે જીતા પડ્યા હતા તડકો છે ઓમ ખાડો તો ઈ તો મો લાવ રહે બરોબર હમણાં લાવ એ તડકાવા હમણાં લાવ મને લાવ અચ્છા ઓય ગયા ભાઈ લાવ તડકે હોય જો તડકે ઓલી જાય તડકા પેલો ફોરમોસો લાવરો હોય હરખું નાખી દીધું થોડું પાણી છોડશે કે એટલે જોવાને વારે એટલે કરવાનું એવું મારી આ તો બ્લોગ મારી આઈડીમાં છે ગાઈસ મારો આઈડીમાં છે ચિંતા ના કરતા. ચા પીવો બાપડા છોકરાને ચા પીવો ઉકળી મોઢામાં કાઢે ચા પીવો તાર પીવે ચા હે કોણ પીવે કોણ પીવે હા ચો પીવો બતા દે હાલ તો ચો પીવે યાર મધુ આવડે પીતા પીધી વાર ચો છે પીવાનો પીનો પીત ખરા મધુ છે પીવો વાર તો આવડે પીતે રે આવડે પીતે બાળા હાલતા જ નહીં હાલો કાલો શું કર્યો પીતી પી પી મધુ ઓછો પી હાલ તો ગલાસ આખો એના શોખ પડતો કરતો પી પી નહીં પીવું એમ કે તો તમે ચા ના પીકો પટી ગયું ગરમ સારું ચા ના પીકો તમે રુદ્રભાઈ ઉઠો ફૂલ સુવાનો ટાઈમ થઈ ગયો રુદ્રભાઈ ફૂલ સુવાનો ટાઈમ થઈ ગયો કેટલા વાગ્યા આપણે ઉઠી ગયા ને હવે ચા આવી ગયો રેડી ઉઠી તો મોઢું ધોઈ લીધું હોય જો હવે ચા એમ પડ્યો હવે મેડમ તો હજી કોક સોય રહે ચા આવશો પહેર્યો જ તો તાપ લાગે હવે પહેરવાનું હોય અમે તો ઊંચો દાદા કાઢવા કે ફૂલ સોપાય વાટકો લાવો ચા પીવા લાવો મારા વાટકો જ છે સાસરી અમે આવા કપડા પહેરો મન મારા સસરાજીએ ને ફૂલ ફ્રીડમ આલી એવું સસરાજી આલી કે રુદ્રસિંહ આલી સસરાજીએ તમે આખી ફેમિલી એવું બેટા તને જે કપડો ભાવે ને ઈ પહેર એ આપણે જે ભાવે જે ટાઢો અમે તમને ફૂટ ચમાલી ખબર હે જો અમારે આ બે ગુનું છે ઈ હા એને હારે લાય
તો આપણે અહીંયા કદાચ દુઃખ પડતું હોય તો હવે હારી ના પહેરી કે ના ફાવતી હોય થોડા ટાઈમ ભાઈ તો પહેરશે અમે મર્યાદા હાસવી પડે બધે અને આપણે બોલવું નહીં આપણે કોકની દીકરી હાચવી પડે અમે તમારે હાચવશો તો અમારી બોલી કોક હાચવશે પેલા ઘેર એટલે તો આપણે એવું બહાર વર્તન કરે ને એવું આપણે ઘરે આવે ખબર આપણે તો બહાર આપણે કોકની છોડીને સારું રાખે ને તો આપણે ઘરે સારું રહે મારું હારું રાખશો ને તો એમ બહુ સારું રાખશે અમે તમારો સારું જ રાખો ને તો મારે બરાબર ચાલો વરસાદમાં હા બરાબર ગોળો ખાઓ પણ આ હેડો છો ના પણ તમે ના પાડો કે આવું નહીં હારે આવવું પડે ખાવો હોય તો ગળી જાય આવા કપડા કંઈક બાર ના એ ગમો ના થવાય તો ખાવો હોય તો હેડો 50 વાળી ડીશ ખવડાવે તમારે ખાઓ મને ના મારે પિયર યાદ નહીં આવતું પણ ડીશા બરફ ગોળો યાદ આવે હેડો ફૂલ ખૂણ આવશે અત્યારે તો ફૂલ વાઈન ખાવા દો બે ખાવો આ પોસ ખાઈ દો દવા ખાઈ દો હું જોઉં છું ને બે સેવા ખોર પછી નાખો તો આ વિડીયો ચાલુ હોય ગાઈસ કન્ટિન્યુ વિડીયો બી કાલે બ્લોગ આવી જાય જો બે ગોળા એને નાખો ને તો આપણે 1000 રૂપિયા લેવામાં આવશે હું 100 રૂપિયા ડૂબ લાકડી વાળા બે ગોળા ખાઓ હા ઈ તો અમારા નેની છોડી ખાઈ જાય ઈ તો નેની આપણે બે દાડા હીરા ખાવ ખબર હે ઈ ને ડીશ ખાવી પડશે બે ના 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 તો ઈ તો હાવ ખાય તો મને ઈ જ યાદ આવે આ ખાવા તો હું ખવડાવે બાકી નહીં તો નહીં હું આશી આવું એક્ટિવા તો ખાધું હમણાં ગમત ખાઈને આવું રે ભાવ મોટું બજીને જો ગમત નહીં સારું બનાવે ગમે એવો બરફ ખાઈને આવ્યો જો ઓનલાઈન જાઉં કેણી પેપ્સી ખાઈને આવી પેપ્સી તો હું તો પાણી પેપ્સી ખાધો ખબર હે મને તો આવે પેપ્સી ખાય બે રગાવી બીધ્યો 250 ગ્રામ દૂધ હતું અને 100 ગ્રામ પાણી હતું 50 ગ્રામ ચાવતી મૂડીશ એટલું ઓછું થઈ જતા બે ટોસ કાઢે ઓછું ના થાય તો ઓછું શું તો આ ખાલી શું કે એટલે તો બરાબર અરે લોકોને કે કાઢે ઓછું ના થાય તો આજે ઓછું શું છે શું કારણ આ તો પટી જાય આજે બિસ્કુટ ઓછા છે ગાઈસ કોમેન્ટ કરજો અચ્છા ઓછું શું છે શું કારણથી બીજા લેતા આવો બધા કે કાઢે કોઈ દાડો નેઠે ના તો ચમ નેઠી ગયું એમ કહું આ ચમ નેઠી થઈ જાય એવું નહીં ગાઈસ કાઢે નેઠે પણ આપણે નવું લાવે ને એટલે પાછો ભરાયેલો એમ એનો મતલબ એ થાય કાઢે કોઈ દિવસ નેઠે ના પણ તમે નેઠી જાય પણ એમ કે લાવવું પડે એમ પાછું તો લેતા આવો તો ટોસ થઈ જાય કઈ જાય બધના ટોસ ને બરાબર બે કઈ જાય જો સાલું ઈડમ જેવા થાવે ને કઈ જાય હાલ તો બધા જવું પડે આ તો કાયદા મસ્ત થયો નો વિડીયો કન્ટિન્યુ ચાલતો છે નકર કાલે વ્લોગમાં બતાવ્યું કે તો લાયા હતા બધા યુટ્યુબ ફેમિલી ખબર છે કે રુદ્રભાઈ લાયા વગર ચેડ મેલે ને શું કેવું મિત્રો એકવાર જરૂર જણાવજો હું લઈ આલું ના લઈ આલું એકવાર કે રુદ્રભાઈ બીજા સેવા કરે છે તો એ લઈ આવશે ઘેર તો પેલા ગયો ને હા ઘરે પહેલા પછી બાદ આ પપ્પા જોઈ જાય ચાય જોઈ બીજા હવે લુક બદલી નાખ્યું ને ચમ લુક બદલી નાખ્યું આવું મારું એવું હો કપડાની દુકાન તો તમારે જ છે કપડાની કોણ તો તમે કલર કાચડા જેમ બદલો હા નોટ કાચડો કાચડી જો મસ્તીમાં બધું તૂટી ગયું હવે લાઈટ ચાલુ હોય બીક લાગે આડુક ના આડું જે થવું હોય તે રોમ કરવું છે શું કર્યું લાકડી હોય નહીં પેલા સ્વીપ બંધ લોખંડની લાકડી ના કરાય સ્વીપ બંધ લોખંડની નહીં કર લોખંડની નહીં ઠીક કરી દીધું હે અને હવે સ્ટ્રીપ પાડવા ગયા સ્ટ્રીપ કહેવાય ને સ્ટ્રીપ આવી ગઈ લાઈટ હું બસી ગયો સોપાની તૈયારી કરવી છે પણ આપણે પહેલાં ચેક કરી લઈએ પાણી બધે કમ્પ્લીટ છે જુઓ લગભગ તો બધે કમ્પ્લીટ આવી ગયું છે ફર્સ્ટ ટાઈમ આવું કર્યું છે અને જમી હરખી એટલે આવી જાય
નકર મગવડી પાઇપ ના બી સર કમ્પ્લીટ ભેજ બધે લાગી ગયો જો ભેજા લાગ્યો મગવડી જો લાગ્યો તો લાગ્યો આ પડમ અમુક કોઈ બાકી છે જો આ બધે આવી ગયું થોડું બાકી છે તો ચાલે ચલો બતાવો જો આ બધે ભેજ લાગી ગયો અહીંયા થોડું બાકી અહીંયા અત્યારે વહેલા જ ચાલુ કર્યું એટલા માટે આમ તો ફાઇનલી બધે આવી ગયું છે બસ હવે ફૂલ સોંપવા છે થોડી વારમાં પતંગ પડ્યા આ હે અમે લગભગ 10,000નો પતંગ લાવ્યા હતા એમાંથી અડધા સ્કૂલમાં આવ્યા હતા અડધા અહીંયા પડ્યા અને મૂકી દીધા છે અને ફિરકા બી પડ્યા તો આ સાલ કોને કોને આવી રીતના બાંધીને મેલ્યા છે કોમેન્ટ કરજો જે લોકોએ બાંધીને મેલ્યો હોય એ કોમેન્ટ કરજો અમારે જો પડે ખાસે બધે પડે અને અમે ચડાવશું દિવાળીએ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે જો અને હાલ વોલ પાડવાનું ચાલુ છે કેમ કે ડબલ વાવવાનું છે એટલા માટે જો બધું ચાલુ છે हमें तो कैमरामैन से कैमरामैन किसी की मदद नहीं करता है चुराड़े भाई अरे શેર પે આટલે પાડ્યું ને આ લાઈન યાદ રાખજો આ બસમાં ગેપ આવે ને એના હોમે પાડી નાખજો હા આ ગેપ રે એના હોમે લો આ લાઈન લઈને જો આરી લઈને જો કે તમે લઈને ચાલો આ જગ્યા રે ને એના હોમે પાડજો ઓય થોડી પીરી જાય આટલે આટલે પછી આટલે ફાડવાનું ફરી આટલે ફાડવાનું ફરી આટલે ફાડવાનું ફરી આટલે ફાડ જો ઘણું ખરું પતી ગયું લગભગ બધું પતી ગયું ઘણું ખરું ને બધું પતી ગયું હવે રીતના અલગ અલગ બીજા ફોલો કરવા પડે કેમ કે આપણે ડબલ વાવવાનું છે એટલા માટે જો મોટર બંધ કરતા હતી કરેલી કરી કાકેરાડે કરી સોંપવા માટે જઈશું એક ટ્રાય લઈ લેશું પોતપોતાની જગ્યા લઈ લઈએ પહેલાં તો કોક લઈ મેલી ગયું છે આપણે આ જગ્યા લઈ લઈએ તો ભાઈના ચોપ્પાન ચાલુ થઈ ગયું તો આવું એ બધે પટી ગયું સોપાવાળા કેટલો બધા આવ્યા છે ઓહો હો 1 2 3 4 5 6 7 8 9 મારુતિ 10 मधु तो आवने वाला का फूल मत लाभ नहीं पड़े हमारे फूल में तो मधुर आ रहे रोम दी एक कोल तो नहीं यार से नो अरे वो काजे वाला लई जा कन ये पता था कौन है वो वाला को फाड़ है रे मैं ना फाड़तो भाई वो एक पेला में एक ले डबल डबल ना मिलता काजल तो घना दिवस थी गया था અને રસકા બાજુ વાઢવા ખેતરમાં આવ્યા હતા તો રસકા બાજરી ફાઇનલી વાઢાઈ ગઈ હવા સારું વાઢવી કોણ જો કરે તમે જો દાવાના પણ અમે તમે આશીર્વાદ બનાવશો કે જો રસોઈ કરવા હારું માટે કરે તો રાતના ખાવ હજી ઘટે આપણે ઉકળે નોખવા પડે અને સવારમાં કરે ને તો આખો દાડી ખવરો પડ્યા હોય તો જોર નહીં આવતો ટેલેન્ટ છે એમ ઉપાડે
ઉપાડો. આ તમારો પેસને ડૂબી ગયો ને. આપણે બાજરી નાખશું છે. આપણે ફાઇનલી ફૂલ બધા સોંપી દીધા છે અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું રાખીએ કેમ કે અમારે હવે છે રાણપુર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડું પછી અંધારું થઈ જશે એટલે બ્લોગ આજના માટે આટલો રાખીએ. અને ઘણા મિત્રો એમ કહેતા હશે કે વધુ લોંગ વિડીયો બનાવો, વધુ અમુકનો એવી કોમેન્ટ આવી જાય અડધો કલાકનો, તો આ ફેર એવી કોમેન્ટ કરો કે જે મતલબ કે જો તમે એવી કોમેન્ટ કરશો કે આટલા કલાકનો વિડીયો 20 મિનિટનો 15 મિનિટનો જેની સૌથી વધુ કોમેન્ટ આવશે ને આપણે એટલા મિનિટનો વ્લોગ બનાવશું. પણ 1 કલાકનો આવશે તો 1 કલાકનો, અડધો કલાકનો આવશે તો અડધો કલાકનો, જેટલા મિનિટનો સૌથી વધુ કોમેન્ટ આવશે આપણે એટલો મિનિટનો વિડીયો બનાવશું. તો હવે કોમેન્ટ કરવી તમારા પર આધાર છે, તો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો, આપણે બધાની કોમેન્ટ ધ્યાનમાં લઈને વિડીયો બનાવશું. તો બસ આજના માટે આટલું રાખીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોયો બધું. થેન્ક યુ સો મચ.